નિયમથી અમે જે કંઈ ચાલી રહ્યા છીએ અને ખોટું નહીં કરતા હોય તો પરમાત્મા હાલવા દે છે. બાકી જેથી મેં ખોટું કરવાનો ઈરાદો આવ્યો ને તેથી આ ઠાકરને કીધેલું છે કે મારા કારણે તારું નામ ખરાબ થાય એની કરતા એની એક ક્ષણે આપણું આયા કે પૂર્ણ વિરામ કરી દેજે જેથી કરીને તારું નામ ખરાબ ના થાય. બીજું કે જે કોઈ આયા છો આજે અહીં ઘણા એવા બેઠા છે કે મારું મન એવું કહે છે કે છેલ્લા 3 મહિનાથી આવું કરતા હતા અને આજ આવવાનો મોકો મળ્યો છે. કે નહીં? ખાલી 4 જણા હાથ ઊંચા કરી દો એટલે બધા આવી ગયા છે ને. બોલો કે પરમાત્મા તમે અહીં આવી ગયા, તમે આયા નથી એની મરજી એની અરજી પાકી હે ને તારે તમે અહીં આવ્યા છો. પણ થોડીક જાગૃતતા લાવવાની, બીજા અંધશ્રદ્ધા ફેલાવવાનું હું સારું કામ કરું છું એ નથી. તમને 2 હાથમાં 2 વસ્તુ છે, તમારે કઈ સ્વીકારવી એ તમારા હાથમાં છે. બધે હું તો એક વાર આંટો મારવા જ મારી આવવાનો. ક્યાં આપણા જીવને જે જગ્યામાં પગે લાગો અને આપણા રૂવાડા બેઠા થઈ જાય ને આપણા મનને શાંતિ થાય તો અહીંયા પરમાત્મા છે. આ એનો દાખલો છે. તમને એમ થાય ગાલો હવે નીકળી જેવી અહીંયા એ જ છે. હું બીજા રખામણી નથી કરતો, પણ જે કઈ દેવસ્થાને જ્યાં છો તો એની આજુબાજુમાં કોઈ ફેરિયા બેઠા હશે, કોઈ મંદિરને લક્ષી વસ્તુ વેચાતી છે. આ 200 મીટર રેન્જમાં તમને કોઈ ફૂલ વાળો બેઠો હોય બતાવો છે. છેલ્લે કઈ ના હોય વાટકો લઈ માગવા વાળા તો બેઠા હોય, એવો કોઈ એક ભટકાઈ બતાવો તો અમારો ઉદ્દેશ્ય શું હોય છે. અને શું અહીં કોઈ નહીં આયા હોય ભાઈ? આ જગ્યામાંથી હજુ લગીનમાં કોઈનું પાકીટ કપાણું નથી. કારણ કે જો કદાચ કોકનું પાકીટ કાપી જાય ને, મારો ઠાકર એવું બોલે છે કે જો ઘરે પોકે એની પછી તો કદાચ 3 ઘણા મૂકે તો જતો હું ના કરવું. અસંખ્ય માણસો રોજ હોવે છે, રોજ 200-500 માણસ અહીં હોતું હોય તો હજુ લગીનમાં કોઈને ઝેરી જીવડ્યું કોઈને કહ્યું નથી. તો બીજું શું? ઘરનું છેલ્લું પેપર ચાલતું હોય અને કદાચ પરમાત્મા છેલ્લી કસોટી કરવા બેઠો હોય અને એક પ્રયાસ છેલ્લો કર્યો ને એમાંથી કદાચ 2 પેઢી રાજ કરે એવા લેખ લખાવાના હોય તો હું કામ નબળી વાતો કરી હોય ભાઈ? કોઈને આગળ રોઈ જવાથી કોઈ નાખી જશે, કોઈના લીધેલા કોઈ જતા કરશે તો હું કામ ભટકો છું? કર્મ કરવા જાઓ. જે કઈ 200-500 નો નોકરી ધંધો મળે કે પરમાત્માના કોક મારા દીકરા મોટા કરી શકું, મારી દીકરીઓ મોટી કરી શકું એટલું બાવડે બળ આવે અને એના સંસ્કાર આપજે. કાલે ભણી ગણીને કઈક મોટા બનશે. એટલે રાત ગમે એટલી મોટી હોય હવાર પડ્યા ના રહેતું નથી. બોલાવા બસ આપણને વિશ્વાસ નથી. નાના દોરાય શું થશે? શું થાય? કોઈ તમારા દુઃખમાં ભાગ ખરી છે? કોઈ બતાવો કોઈના દુઃખમાં ભાગ કર્યો? આ તમારા ઘરે 5-25 લાખ રૂપિયા પડ્યા હોય તો એમ માગશું આપી દેશો? તમે કોણ બાપુ આવત નીકળે તાય તેમ હવારથી હાથ લગીને માગવા આવો એ ના કરતા કે ભૌતિક તો દર્શન કરવા આવો, રોજ હું માગવા આવો કે નાખે. પણ આ સૃષ્ટિને સર્જન કરવા વાળો પરમાત્મા છે અને આપણે બધા એ પરમાત્માના બગીચાના ફૂલ છે. કોઈ દાડો જો આપણો વિશ્વાસ મજબૂત હોય તો અમને શું લડે હોય? આગળ હું જોતો તો કૂદી આવતા બાપુ માથે હાથ મૂકી દે, મારો છોકરો ભણતો નથી. જો મારે હાથ માથે મૂકવાથી ઘણી પાસ થઈ જતો હોય તો બધી દિહાડી કોઈ ના કરાય તો ભાઈ અહીં માથે હાથ મુકાઈ દો. એટલે જે થતું હોય એ થાય. અંધશ્રદ્ધામાં હું કામ જાઉં છું? એને હારી જગ્યાએ લઈ જવાય. એને આપણો સનાતન ધર્મ શું છે, આપણે કયા દેશમાં જન્મ્યા
આપણેથી શું થાય શું ના થાય હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો, પણ આ ભારત ભૂમિ એટલી પવિત્ર છે કે અસંખ્ય ઘણો પુણ્ય ભેગું થયું હોય ને તારા ધરતી ઉપર અવતાર મળે તો હું એમ કે ભગવાને મને શું આપ્યું છે, તને આ ધરતી ઉપર જન્મ આપ્યો ને એ ભગવાનનો રૂપ છે. સમજાય છે? આ તો જોરાય એવું છે. અમને શું નડે? કઈ નડતું નથી, તમને કરેલા કર્મો નડે છે. અને કરેલા કર્મોમાં બધા તમે ભગત સાધુ સંત માયા જશો ને કોઈ કામ ન કરાવવું કરાવે છે? તમે તમારી મિલકતમાંથી અમને ભાગ આપશો તો તમારા કર્મમાં કોણ ભાગ કરે? સામાજિક લોજિક છે, વિચારી લો ને. અને જો કોઈ તમારું ભલું કરતું તમારે 500 હું કામ માંગે આટલાનો વૈરું વાળો પડશે ના નામ તો ફલાણો લાવજો માગે મોઢામાં કર્યા હે શું કહેવાય બોલો એ હા અને મને હજુ મગજમાં એ નથી બેઠું કે તમને એટલું મોટું લિસ્ટ આપે આટલા ગ્રામ ચવણો લાવજો એટલે કેટલે લાવજો ક્યાંક ને ક્યાંક તો ઘરાણા છો તો ખોટું ના બોલતા તો આજ લગીમાં કોઈ પુરાવો આપે કે એ તમે વાડી 4 રસ્તાએ મૂક્યું અને એ બોલી કે ભાઈ મોટું છોડીને ખાધું હોય બતાવો ખાધું એ પેલા છોકરા 10 રૂપિયા વેપાર લેવાના તો નાવડા કે લગી લઈ જાઓ આપો તો અત્યારે બિચારા છોકરા એક પ્રવાસ થાય છે તમારું નામ લખાવો તો આપણે એવું કે પૈસા નથી હવે કાંઈ અને ભૂવા એમ બગાડો તો ખોટું છે આપણે એને લાયક છે ને આપો લોભિયા હોય તારા ભૂખે ના મળે તમે બધા 100 રૂપિયામાં ઇકોમાં લખીને આવો અને તમારા પૈસાની એવડે ફોર્ચ્યુનર લઈને ખરે માણસો આ એક જગ્યા હાચી છે એવું નથી કહેતો કે ઘણી જગ્યાએ છે લોકો કરે છે અને હું એના હૃદયથી માનું છું ધર્મ ક્યારે કહેવાય ધર્મ ક્યારે કોઈની સોદાબાજી નથી કરતો એ ફૂટબોલી દિનો ના આવે બોલે આપણા લોકોના ઘરે પ્રોગ્રામ થવાનામાં આવે આ લોકો આપણે તમને એવો સવાલ કરો તો એ પાછા મારા જેવું લોકો દેવી વાળો હોય એ ગરમ થઈ જાય આ તો કે એ ધર્મી છે ધર્મમાં માનતો નહીં એ મારો ગુમાન કર્યું ક્યાં છે દીવડાવો તમને જોજો એ ખોટું બોલું છું આહે ભાઈ અવાજ આવતો હમણાં તો બહુ આંદોલનના ઝંડા લઈને દોડો પાયો ચડાવો પાર્કિંગ વાળા તો ગાડી મારી આયા જ રહે છે એક દાડો તો કરી દો આ સેવા થાય છે આયે કરો તો કોઈ ઇન્ડિયન 10 જણા તૈયાર છે તો આપણે રેડી નટા દેવા આપો જવાબ હવે તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે. મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાને મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં, તો તમે ખાસ નોંધ લેજો મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય.